કૃષ્ણએ મને ને તમને આ સંસારમાં મોકલા છે, કહ્યું છે આ હાથ આપ્યા છે ને મારું ભજન થતું હોય ને આ તાળી વગાડવા આપ્યા છે, આ જીભ આપી છે એ મારું ભજન કરવા માટે આપ્યું છે. પણ આપણે આ બધી વસ્તુનો દુરુપયોગ કરીએ છીએ. શું કામ? બોલે હવે આપણે શ્રાવણી અષ્ટમીને મનાવતા નથી, હવે આપણે 31st ને મનાવીએ છીએ. એટલે આ પગ છે ને બીજી જગ્યાએ જવા લાગ્યા, આ હાથ છે ને એ બીજા કામમાં લાગવા લાગ્યા, આ મોઢું છે ને બીજે બોલવા લાગ્યું. આપણો ધર્મ એટલો વિશાળ છે, માત્ર ખાલી ભગવાનની પૂજાનું જ નથી કહેતો. આ સંસારમાં જેને મને ને તમને અવતાર આપ્યો છે, આપણા પિતા અને માતાએ એનું ધ્યાન રાખવું એ દીકરાની મોટામાં મોટી પહેલી ફરજ છે. બીજો ધર્મ છે એના પરિવારનું ધ્યાન રાખવું, એના ભાઈઓનું ધ્યાન રાખવું, એનો પરિવાર દુખી ન થવો જોઈએ. આ એક પ્રકારનો ધર્મ છે. ત્રીજો ધર્મ, આ સંસારમાં પૃથ્વી, જલ, તેજ, આકાશ, આ બધું જે પરમાત્માએ મને ને તમને આપ્યું છે એનું ધ્યાન રાખવાનું, જલનો બગાડ ન કરવો, આ આપણો ધર્મ છે.